નમસ્કાર. વિષય સમાજશાસ્ત્ર, ધોરણ 10, પાઠ 1, ભારતનો વારસો. આપણે ભારતના વારસાનું મહત્ત્વ સમજ્યા, સંસ્કૃતિનો અર્થ સમજ્યા. ભારતના વારસાને જે બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક તો પ્રાકૃતિક વારસો ભારતનો અને સાંસ્કૃતિક વારસો ભારતનો. આ બે વિભાગમાં આપણે પ્રાકૃતિક વાર્તા આપણે જે વારસો છે એમાં આપણે ભૂમિદ્રશ્યો છે, નદીઓ છે, એ સમજ્યા. હવે આપણે આજે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એની માહિતી મેળવીએ. તો વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ. તો વિશ્વને છે ભારતે છે સાંસ્કૃતિક વારસા તરીકે વૈવિધ્યસભર અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? પ્રાકૃતિક વારસામાં આપણે એ સમજ્યા કે પ્રકૃતિ દ્વારા એટલે કુદરત દ્વારા જે ભેટ મળી છે એનો સમાવેશ એ પ્રાકૃતિક વારસામાં થાય. એવી રીતે સાંસ્કૃતિક વારસામાં છે એ માનવ સર્જિત જે વારસો છે એને આપણે સાંસ્કૃતિક વારસો છે કહી શકીએ. ત્યારબાદ કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, કલા, આવડત દ્વારા જે પ્રાપ્ત કર્યું તે સાંસ્કૃતિક વારસો કહેવાય. એટલે આપણી જે કુનેહ છે, જે કલા કૌશલ્ય છે, જે આવડત છે, બુદ્ધિ ચાતુર્ય દ્વારા જે આપણે પ્રાપ્ત કર્યું છે એને પણ સાંસ્કૃતિક વારસો જ કહેવાય. વિદેશી પ્રજાના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તો વિદેશી પ્રજા જે આવી ભારતમાં, આપણે વાત કરીએ ગ્રીક છે, હુણ છે, ત્યારબાદ ક્ષત્રપ છે, એના પછી જે કુષાણ છે, ત્યારબાદ યુનાનીઓ છે, અને અંતે જોઈએ તો અંગ્રેજો છે. એની પહેલાં જે મુગલો હતા એ અહીંયા આવ્યા અને અહીંયા રહ્યા, એના કારણે જે આપણી સંસ્કૃતિ છે એ છે સમૃદ્ધ બની. એટલે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ પણ છે સમૃદ્ધ બન્યો. ત્યારબાદ શિલ્પ અને સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ પ્રાચીન છે. આ શિલ્પ અને સ્થાપત્યની કલા, શિલ્પ અને સ્થાપત્ય માનવ સર્જિત જ છે, માનવ દ્વારા જ બનાવેલા છે, એટલે એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં જ થાય. તો એ કલા 5000 વર્ષ જૂની છે. સૌથી જૂની શિલ્પ ને સ્થાપત્યની કલા એ ભારતની છે. સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. તો આમાં કોને ગણી શકાય? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે અવશેષો મળ્યા છે એને છે આમાં ગણી શકાય. દાખલા તરીકે દેવીઓની પ્રતિમાઓ, દેવ અને દેવીઓની જે પ્રતિમાઓ મળી ખોદકામ કરતી વખતે એને આમાં ગણી શકાય. માનવ શિલ્પો છે, કેટલાક માનવના શિલ્પો મળ્યા એને પણ ગણી શકાય. પશુઓના તથા રમકડા મળ્યા એ પણ છે, એનો પણ સમાવેશ આમાં જ થાય. ત્યારબાદ દાઢીવાળા પુરુષનું જે શિલ્પ છે એ અને નર્તકીની મૂર્તિ, આ બધી બાબત છે એનો સમાવેશ છે એ આ સાંસ્કૃતિક વારસામાં જ થાય. કારણ કે આ બધી જ જે શિલ્પ સ્થાપત્યો છે એ મનુષ્ય દ્વારા જ નિર્માણ થયેલા છે. એટલે આ બધું જે છે એનાથી આપણે ગૌરવ પ્રાપ્ત થાય. આ જે બધી આપણા જે શિલ્પ સ્થાપત્યો છે એ આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણી છે ગૌરવની લાગણી અનુભવાય. ત્યારબાદ મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. મૌર્ય યુગીન એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા એના સમયમાં એક આકૃતિ હતી, ઊંધું જે કમળ હતું એના ઉપર એક સિંહ અને વૃષભ આવી એક આકૃતિ હતી. એ પણ છે એ બહુ પ્રચલિત છે. ત્યારબાદ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, એટલે બુદ્ધ ભગવાન જે ધ્યાનમાં બેઠેલા છે, આપણા ધ્યાનમાં જ છે, એ શિલ્પ છે એ પણ બહુ પ્રચલિત શિલ્પ છે. ત્યારબાદ સારનાથની ધર્મચક્ર પ્રવર્તનની બુદ્ધની પ્રતિમા, સારનાથનો જે સ્તૂપ છે ત્યાં એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધને છે સારનાથમાં જ છે એને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું, એટલે ત્યાંથી છે ધર્મનું ચક્ર બદલાય છે એવું કહેવાય છે. એટલે ત્યાં પણ એક બુદ્ધની પ્રતિમા છે, એ પણ એક શિલ્પ જ છે. એનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં જ થાય. ત્યારબાદ રાષ્ટ્રકૂટના રાજાઓ છે. રાષ્ટ્રકૂટના જે રાજાઓ હતા, ઘણા બધા રાજાઓ હતા, લગભગ આશરે 300 વર્ષ સુધી એમને શાસન કર્યું. તો એના 300 વર્ષના શાસન દરમિયાન ઇલોરાની ગુફાઓ છે એ જે બંધાણી, તો એનું બાંધકામ પણ બહુ લાંબા સમય સુધી ચાલ્યું. તો આ ઇલોરાની ગુફાઓમાં જે દેવી દેવતાઓની મૂર્તિઓ છે, પશુઓની મૂર્તિઓ છે, ત્યારબાદ આપણે જોઈએ તો આપણે જે કલર ઉપર હોય છે, આપણે જે ડ્રોઈંગ કરીએ છીએ એવી મૂર્તિઓ પણ ત્યાં જોવા મળે છે. એટલે એના પછી સાંસ્કૃતિક વારસામાં કેનો સમાવેશ થાય? તો કે સાંસ્કૃતિક વારસામાં મંદિરોનો સમાવેશ થાય, શિલાલેખોનો સમાવેશ થાય, સ્તૂપોનો સમાવેશ થાય. સ્તૂપ એટલે બૌદ્ધ લોકો છે એનું જે ધાર્મિક સ્થળ છે એને સ્તૂપ કહેવાય. ત્યારબાદ વિહારો છે, તો વિહાર છે એ જૈન લોકોનું છે ધાર્મિક સ્થળ છે, એનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં જ થાય. ત્યારબાદ ચૈત્યો છે, મકબરા છે, મસ્જિદો છે, કિલ્લાઓ છે, ગુંબજો છે, એ ઉપરાંત રાજમહેલો છે, એનો પણ જે સમાવેશ છે એ સાંસ્કૃતિક વારસામાં થાય.
ત્યારબાદ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળોનો પણ સમાવેશ છે એ સાંસ્કૃતિક વારસામાં જ થાય. તો સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલાક સ્થળો છે આપણા ધ્યાનમાં આ છે, ખાસ કરીને ગુજરાતમાં દાંડી છે, સાબરમતી આશ્રમ છે, અને ભારતમાં જોઈએ તો કલકત્તા છે, દિલ્હી છે, મુંબઈ છે. આ જે બધા સ્થાનો છે જે મુખ્ય કેન્દ્ર હતા એનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં જ થાય. ત્યારબાદ ભાષા, જે આપણી ભાષા છે, આપણા ભારત દેશમાં સૌથી વધારે ભાષા બોલાય છે. ગુજરાતી છે, મરાઠી છે, બંગાળી છે, તામિલ છે, તેલુગુ છે, પંજાબી છે, બિહારી છે, આવી વગેરે ભાષાઓ જે ભારત દેશમાં બોલાય છે. એક આપણી પ્રાચીન ભાષા જે સંસ્કૃત છે, સંસ્કૃત છે એને બધી જ જે ભાષાઓ છે એની જનની એટલે માતા ગણવામાં આવે છે. બધી જ ભાષાનો ઉદ્ભવ છે સંસ્કૃત ભાષામાંથી થયો એવું કહેવાય છે. એટલે લિપિ છે, લિપિ એટલે કે અશોકનો જે આપણે સ્તૂપ છે, આપણે એક શિલાલેખ છે અશોકનો અહીંયા આપણે જુનાગઢ પાસે, તો એ પણ એ જે છે એ છે લિપિમાં લખાયેલો, જે ભાષામાં લખાયેલો નથી. તો લિપિનો પણ સમાવેશ એમાં જ થાય. ત્યારબાદ શૂન્યની શોધ, શૂન્યની શોધ પણ ભારતમાં જ થઈ. કદાચ શૂન્યની શોધ ન થઈ હોય તો તેના કમ્પ્યુટર છે શક્ય ન બને, કમ્પ્યુટર અને ટેકનોલોજી, તો એની શોધ પણ જે ભારતમાં જ છે. ગણિતની શોધ ભારતમાં થઈ. પંચાંગ છે, આપણું જે પંચાંગ છે એ બહુ જ ઓથેન્ટિક પંચાંગ છે. આપણે 30 વર્ષ પછી ક્યારે દિવાળી આવશે એ જાણવું હોય તો એ આજે પણ આપણે જાણી શકીએ. પછી ખગોળ છે, આપણું લોખંડ છે, લોખંડમાં આપણે જોઈએ તો અશોકનો જે સ્તંભ છે, લોહ સ્તંભ દિલ્હીમાં જ અત્યારના છે, તો આટલા હજારો વર્ષો પછી પણ એ એમને એમ જ છે, એમાં કાટ નથી લાગ્યું. એટલે આપણું રસાયણશાસ્ત્ર પણ સમૃદ્ધ હશે તેવું કહી શકાય. ત્યારબાદ સાહિત્ય, સાહિત્યમાં જોઈએ તો કેટલા બધા સાહિત્યકારો, કવિઓ થયા. એમાં આપણે જોઈએ તો કાલિદાસ કરીને એક છે, ત્યારબાદ વ્યાસમુનિ છે, વશિષ્ઠ છે, આ જે બધા છે એને આપણા સાહિત્યને છે, અને પતંજલિ છે, શંકરાચાર્યજી છે, વલ્લભાચાર્ય, આ બધાએ છે આપણા સાહિત્યને છે એ એકદમ સમૃદ્ધ બનાવ્યું, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યને. ત્યારબાદ યુદ્ધશાસ્ત્ર, તો યુદ્ધમાં પણ બરાબર છે આપણા જે હતા એને જે ગ્રંથો લખ્યા છે ઋષિમુનિઓ, યુદ્ધ કઈ રીતના લડવું એના ઉપર. પછી રાજ્યશાસ્ત્ર, તો કે રાજ્યનો વહીવટ કઈ રીતના કરવો એના પર જે ગ્રંથો લખાયેલા છે, એમાં ખાસ કરીને ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્રમ લખાયેલું છે. એમાં આ જ બધી બાબત આવે છે કે રાજ્ય કઈ રીતના હલાવવું. ત્યારબાદ વનસ્પતિ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર, એનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં જ થાય. ત્યારબાદ વાસ્તુશાસ્ત્ર, ઘરનું બાંધકામ કઈ રીતના કરવું એનો એ જે છે વાસ્તુશાસ્ત્રમાં આવે છે, વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગણતંત્ર, ન્યાયતંત્ર, ગણતંત્ર અને ન્યાયતંત્ર, તો કે ન્યાય આપણા ધ્યાનમાં છે વિદુર નીતિ, અને ત્યારબાદ મનુસ્મૃતિ, અર્થશાસ્ત્રમ કૌટિલ્યનું આ છે એ ગણતંત્ર ન્યાયતંત્ર ઉપર આધારિત છે. ત્યારબાદ પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો ભારતમાં થઈ. પર્યાવરણની સુરક્ષા છે, અત્યારે આપણે જોઈએ છીએ તો હજારો વર્ષો પહેલાં કહી ગયા છે કે આપણે જે પીપળાની પૂજા કરવી, બરાબર, એટલે પર્યાવરણની જે સુરક્ષા છે એનું પણ ધ્યાન છે ભારતે ખૂબ રાખ્યું છે. આમ આ બધી જ બાબતો છે એનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય. આજે તમારે ભારતના સાંસ્કૃતિક વારસા ઉપર છે નોંધ લખવાની. ધન્યવાદ.